નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત લઈને આવી રહ્યા છીએ ભગવાન શ્રીરામ અને ખિસકોલીની. જે ખિસકોલીએ શ્રીરામને કેવી રીતે મદદરૂપ થાય છે અને ભગવાન શ્રીરામ તે ખિસકોલીને આશીર્વાદ રૂપે શું આપે છે. આ વાત શ્રીરામ જ્યારે લંકામાં જવા નીકળ્યા હતા ત્યારે વચમાં સમુદ્ર આવે છે. તેને સમુદ્રને ઓળંગાવવા માટે શું કરવું જોઈએ ત્યારની છે અને ખિસકોલીએ એમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તો ચાલો વાત સાંભળીએ. પહેલાં અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી, જેથી કરીને આવનારા ઓડિયો તમારા સુધી પહોંચી શકે અને તમે સાંભળી શકો અને બીજા લોકોને પણ તમે સંભળાવી શકો. તો ચાલો વાત કરીએ હવે શ્રીરામ અને ખિસકોલીની. માતા સીતાને છોડાવવા શ્રીરામ જઈ રહ્યા હતા લંકા. ત્યારે સામે વિશાળ અને સમુદ્ર આડો આવે છે. મોટો મહાસાગર આવે છે. તે સમુદ્રમાંથી માર્ગ કેવી રીતે કાઢવો એ શ્રીરામને અને લક્ષ્મણજી વિચાર કરે છે. ત્યારે લક્ષ્મણજી એક બાણ શ્રીરામને આપ્યું અને તે બાણથી આખો સમુદ્ર સુકાઈ જશે. શ્રીરામજીએ સમુદ્રને ઘણી વિનંતી કરી છતાં માર્ગ ન મળ્યો. પછી શ્રીરામે ક્રોધે ભરાઈને એ બાણનો ઉપયોગ કરવા તૈયાર થયા અને ત્યાં જ સમુદ્રદેવ પ્રગટ થાય છે અને કહે છે, હે પ્રભુ, આવું ના કરો. તમે પ્રભુ જાણો છો કે આ બાણથી આખો સમુદ્ર સુકાઈ જશે. હે પ્રભુ, તમે જો આ સમુદ્ર ઉપર સેતુ બનાવી, પુલ બાંધી અને તમે આ જગ્યાએથી સામેની જગ્યાએ જઈ શકો છો. સમુદ્રદેવની વાત તેને યોગ્ય લાગી અને નલ અને નીલની વાત પણ સમુદ્રદેવે કહી દીધી હતી કે બેઉ જણાને સમસ્યાનો હલ સામે સામે મળી ગયો. સમુદ્રદેવે કહ્યું હતું કે નલ અને નીલના હાથે આ સેતુ બંધનું કાર્ય થશે અને સમુદ્રદેવ આટલું કહી અંતર ધ્યાન થઈ જાય છે. પછી નલ અને નીલના હાથે સેતુબંધ બાંધવાનું કાર્ય ચાલુ થાય છે. નલ અને નીલ તે પથ્થરો ઉપર રામ નામ લખી સમુદ્રમાં મૂકે છે અને તે પથ્થર રામ નામના શબ્દ લખવાથી સમુદ્રમાં પથ્થર તરવા લાગે છે. આવું જોઈ સૌ વાનર સેના બહુ જ ખુશ થાય છે. અને આખી વાનર સેના શ્રીરામ, લક્ષ્મણ અને હનુમાનજી પણ આ બધું જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક એક વાનર આવીને કહે છે, હે પ્રભુ, બધું જ કામકાજ ઠીક થઈ રહ્યું છે, પણ એક નાનકડી ખિસકોલી સમુદ્રના કિનારે આમથી આમ દોડી રહી છે. જો તે અમારા પગ નીચે આવી ગઈ તો તે ખિસકોલી મરી જશે. ત્યારે હનુમાનજી એ ખિસકોલીની ખબર કાઢવા જાય છે અને જઈ ખિસકોલીની પૂંછડી ઉપર પગ મૂકીને ઊભા રહે છે. ત્યારે ખિસકોલી મોટા અવાજથી રાડો પાડે છે, હે શ્રીરામ, હે રામ. આમ શ્રીરામની અવાજ સાંભળી, રાડો સાંભળી શ્રીરામ પોતે જ ત્યાં આવે છે અને ખિસકોલીને પોતાના હાથમાં લઈ પૂછ્યું કે આટલા બધા વાનરોની વચ્ચે તું શું કરી રહી છો? ખિસકોલી કહે, પ્રભુ, સેતુબંધ ઉપર મોટા મોટા પથ્થર છે. આ પથ્થરની નાની નાની કોંકરીઓ તમારા પગમાં ના વાગે તે માટે હું સમુદ્ર કિનારેથી થોડી ઘણી રેત લઈને આ પથ્થર ઉપર નાખી રહી છું. વાનરોની સેવા જોઈ મને પણ સેવા કરવાનું મનમાં થયું કે હું પણ રામની સેવામાં થોડીક મદદરૂપ બનું. ત્યારે શ્રીરામ કહે, રેતી નાખવાથી
શું થશે? ખિસકોલી કહે, પ્રભુ તમે આવું ના કહો. રેતી નાખવાથી તમારા પગમાં કોઈ કાંકર કે કંકર નહીં લાગે. માટે થોડી ઘણી મદદ તો મને પણ કરવાનો તમે મોકો આપો. આ વાત સાંભળી શ્રીરામ કહે, તારી પૂંછડી ઉપર હનુમાનજીનો પગ હતો. હવે તું કહે તો હનુમાનજીને કઈ સજા આપું? ખિસકોલી કહે, હે પ્રભુ, હનુમાનજીના પગના સ્પર્શના કારણે હું તમારા સુધી પહોંચી છું. ખિસકોલી, તું સંસારમાં કોઈ પણ જગ્યાએ રહીશ તો મને યાદ જરૂર રાખશે અને તું મારી પરમ ભક્ત માની તમે સંસારમાં સારી દ્રષ્ટિથી તને લોકો પણ જોશે. રઘુકુળ ઉપર આ તારો કાયમ ઉપકાર રહેશે. સદીઓ સદી સુધી આ વાર્તા તારી કાયમ રહેશે. આમ શ્રીરામ લાડથી હાથ ફેરવે છે ત્યારથી ખિસકોલીના પીઠ ઉપર 3 આંગળીયાનું નિશાન છે. તમે અત્યારે હાલ પણ તે ખિસકોલીને જોઈ શકો છો. અને ત્યારથી આજ સુધી લોકો માને છે કે ખિસકોલીની પીઠ ઉપર નિશાન જે 3 આંગળીયાનું છે તે શ્રી રામે કરેલું છે. એ તમે હાલમાં પણ દરેક ખિસકોલીમાં જોઈ શકો છો. હવે બીજી એક વાત છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રીરામે બધા કાર્યો પૂર્ણ કર્યા. તે ત્રેતાયુગની વાત છે અને બધી જ લીલાઓ સમાપ્ત થઈ ગઈ. ધરતી ઉપર પોતાની અવધિનો સમય આવી ગયો હતો. રાજા યમરાજા પણ શ્રીરામના પ્રાણ લેવા આવી શકતા નહોતા, કારણ કે ભગવાન શ્રીરામનો ચોકીદાર હનુમાનજી હતા. તે પણ એક મહાકાલનું જ રૂપ હતું. તે મહાકાલના હાથમાંથી કોઈ બચી શકતું નહોતું. કાલચક્ર અને સમયચક્ર ચલાવવા માટે શ્રીરામનું મૃત્યુ થવું જરૂરી હતું. એવામાં ભગવાન રામે એક ઉપાય સૂઝ્યો કે પોતાના હાથની અંગૂઠી મહેલમાં ખોઈ નાખે છે અને હનુમાનજીને કહે છે, મારી પ્રિય અંગૂઠી ધરતી ઉપર પડી ગઈ છે. ધરતી ઉપરથી પાતાળ લોકમાં મારી અંગૂઠી હનુમાનજી તમે જઈ અને ગોતી મને પાછી આપો. હનુમાનજી આજ્ઞા અનુસાર જાય છે અંગૂઠી પકડવા પાતાળ લોકમાં. પણ જેમ અંગૂઠીને પકડવા જાય તેમ અંગૂઠી વધારે ને વધારે પાતાળ લોકમાં જાય છે. હનુમાનજી પાતાળ લોકમાં જઈ નાગના રાજા ફણીધર નાગને મળે છે અને નાગરાજને એક મોટો ખોખું ભરેલી અંગૂઠીઓ પડેલી હોય છે. હનુમાનજીને તે અંગૂઠીઓ બતાવે છે અને કહે છે, હે હનુમાનજી, આટલી અંગૂઠીઓમાંથી જે શ્રીરામની અંગૂઠી હોય તે તમે શોધી શકો છો. તે અંગૂઠી શોધવામાં હનુમાનજીને ઘણો સમય થઈ ગયો. બીજી બાજુ હનુમાનજી અયોધ્યામાં નથી એવી ખબર પડતાં ત્યાં યમરાજા આવે છે. અયોધ્યામાં આવી એક સંતનું રૂપ લઈ રામ પાસે આવે છે અને કહે છે, પ્રભુ તમારે મને વચન આપવું પડશે કે તમારી અને મારી વાતો ગુપ્ત રાખવી પડે અને જે કોઈ અમારી વાતો સાંભળે તેને મૃત્યુદંડ આપવો પડે. ત્યાર પછી શ્રીરામ તો પોતાના દરેક દ્વારપાળ સૈનિક અને બધા માણસોને બહાર જવાનો આદેશ કરે છે. લક્ષ્મણને પણ કહી દીધું કે આ સંત મારી સાથે વાતચીત કરવા માગે છે, ત્યાં સુધી તમે પણ દરવાજે પહેરો દેજો. અને લક્ષ્મણને પણ દરવાજે ચોકી પહેરો કરવા મોકલી દીધો અને આદેશ અનુસાર તેને પણ તેનું પાલન કરવાનું કહી દીધું. બધા જ દરવાજા બહાર ગયા પછી સંતે પોતાનું અસલી રૂપ બતાવ્યું અને કહ્યું કે હે પ્રભુ,
હું તો તમારો સેવક છું અને તમે જ મને આ કાર્ય સોંપ્યું છે. આ સંસારમાંથી જીવજંતુઓ અને માનવોના પ્રાણ હરવા એ મારો ધર્મ છે. હું ભગવાન શિવ અને ભગવાન બ્રહ્માજીથી તમને હું કહેવા આવ્યો છું કે તમે જે સમય પૃથ્વીલોકમાં નક્કી કર્યો હતો તે તમારો સમય પૂરો થઈ ગયો છે અને હવે તમારે તમારા ધામમાં જવું જોઈએ. તમને વિષ્ણુજીના રૂપમાં જોઈ બધા આનંદ થશે. ભગવાન શ્રીરામ તો અંતરાત્મા હતા. તે યમરાજાની વાતો સાંભળીને મંદ હસી રહ્યા હતા. ભગવાન શ્રીરામ અને સંત વચ્ચે વાતચીત ચાલતી હતી. ત્યાં દરવાજા ઉપર દુર્વાસા મુનિ આવે છે અને લક્ષ્મણજીને કહે છે કે મારે ભગવાન રામને મળવું છે હાલ જ. તારે લક્ષ્મણજી કહે, રામ અત્યારે મહત્વપૂર્ણ વાતચીતમાં છે ગુરુવર, તમે ખમો થોડી વાર પછી વાત કરીએ. લક્ષ્મણજીની વાત સાંભળી દુર્વાસા ઋષિ તો ક્રોધમાં આવી જાય છે અને લક્ષ્મણને શ્રાપ આપવા તૈયાર થયા અને કહે છે કે શ્રીરામને મને મળવા ના દઉં તો હું આખી અયોધ્યા નગરીને શ્રાપ આપી ભસ્મ કરી દઈશ. હવે લક્ષ્મણજી વિચાર કરે છે કે જો દુર્વાસાની અંદર જવા દઈશ તો મને એકલાને શ્રાપ મળશે અને આખી અયોધ્યા નગરી બચી જશે. હે ગુરુવર, હું રામને ખબર કરી આવું છું. લક્ષ્મણજી તો રામ પાસે જાય છે અને રામની આંખે આંસુ આવી જાય છે કે લક્ષ્મણને મૃત્યુદંડની સજા મળવાની છે. હવે રામે પોતાના કુળના ગુરુ પાસે આ વિષયનો વાર્તાલાપ કરે છે. રામ કોઈનો ત્યાગ કરવો તે પણ મૃત્યુ બરાબર જ છે. એટલા માટે રામ, તમે લક્ષ્મણજીનો ત્યાગ કરી દો. શ્રીરામનું વચન નિભાવવા માટે અયોધ્યાની સરયુ નદીમાં સમાધિ લઈ લે છે લક્ષ્મણજી અને શેષનાગનું રૂપ ધારણ કરી લે છે. પછી ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાન ઉપર ક્ષીરસાગરમાં પહોંચી જાય છે અને શ્રીરામ પણ પોતે સરયુ નદીમાં સમાધિ લે છે અને હનુમાનજી અંગૂઠી લઈને પાછા આવે છે ત્યારે રાજમહેલમાં કોઈ હોતું નથી. અનુમાન લગાવે છે કે ભગવાન શ્રીરામે મને હાથે કરીને અંગૂઠી લેવા મોકલ્યો અને પોતે પોતાના ધામ ચાલ્યા ગયા. પણ હનુમાનજી કહે છે, ધરતી ઉપર જ્યાં તમારા નામનું ભજન કીર્તન હશે, શ્રીરામના નામનું ભજન કીર્તન હશે, ત્યાં હું કાયમ હાજરી આપીશ, ભક્તોને આશીર્વાદ આપીશ. જય શ્રી રામ.